જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, દિવ્યાંગ મિત્રો માટે એક પેરાલીગલ વોલન્ટિયર્સની નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરાઈ છે. આ અરજીઓ શું છે અને તેનાથી દિવ્યાંગ મિત્રોને શું ફાયદો થાય એની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વિગત મેળવીશું. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ આપણા સુધી પહોંચાડી શકાય અને એની માહિતી તમને જલ્દી મળી શકે. તો મિત્રો, જાણીએ આપણે તો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી તથા જે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અંગે લોકોમાં જાગૃતિ ફેલાય અને તેમને મળતા જે લાભો છે એમના વિશે માહિતગાર કરી શકાય તે હેતુથી વિવિધ શિબિરોનું આયોજન કરાતું હોય છે, જે તમે બધા જાણો છો. દિવ્યાંગ વ્યક્તિઓને અસરકારક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રચાર અને પ્રસારના ભાગરૂપે દિવ્યાંગ વ્યક્તિઓને પેરાલીગલ વોલન્ટિયર તરીકે નિયુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે ટૂંકમાં જે આ પેરાલીગલ વોલન્ટિયર છે એ દિવ્યાંગ મિત્રોને લગતી જે માહિતીઓ છે એ દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડવી અને લોકોમાં પણ તેની જાગૃતતા આપવી એના જેવી કામગીરી રહેશે. આ અનુસંધાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠાના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રીમતી S.K. બક્ષીના અધ્યક્ષ સ્થાને જે પાલનપુર ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના દિશા નિર્દેશો અનુસાર દિવ્યાંગ વ્યક્તિઓને પેરાલીગલ વોલન્ટિયર તરીકે નવીન નિમણૂક જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા કરવામાં આવી રહી છે. આ પેરાલીગલ વોલન્ટિયર તરીકેની જે નિમણૂક માટેની જે લાયકાતો છે એ નીચે મુજબ રહેશે. એમાં ખાસ કરીને જે ઉમેદવાર હોય એ આપણા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા અથવા સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત સમકક્ષ પરીક્ષા હોય એ પાસ કરેલી હોવી જોઈએ અને જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. અને ત્રીજું જે છે એ અરજી કરવાની અંતિમ તારીખ 26/2/2026 સુધીમાંની રહેશે. પેરાલીગલ વોલન્ટિયર તરીકે કોણ જોડાઈ શકશે? તો એમાં ખાસ કરીને જે શિક્ષક હોય, નિવૃત્ત શિક્ષક હોય, સરકારી કર્મચારી જે નિવૃત્ત હોય, વરિષ્ઠ નાગરિક, MSWના વિદ્યાર્થી અથવા અધ્યાપક, આંગણવાડી કાર્યકર્તા, ડૉક્ટર, ફિઝિશિયન, વિદ્યાર્થી તેમજ કાયદાના વિદ્યાર્થી જ્યાં સુધી તેઓ વકીલાત માટે એનરોલ ન થાય ત્યાં સુધી, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ NGO અથવા ક્લબના સભ્યો, મહિલા જૂથી, મૈત્રી સંગમ, સ્વયં સહાયતા સમૂહના સભ્યો અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તાલુકા કાનૂની સેવા સમિતિ અધ્યક્ષ સક્ષમ અને યોગ્ય માને આ બધા અરજી કરી શકશે. અરજી કરનાર વ્યક્તિ દિવ્યાંગ હોવી અનિવાર્ય છે. અહીંયા મિત્રો આ બાબત ખાસ છે કે જે પણ આમાં જે અરજી કરે એ વ્યક્તિ દિવ્યાંગ હોવી જરૂરી છે. એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓ જ આ અરજી કરી શકશે. એટલા માટે જ આ માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે જે દિવ્યાંગ મિત્રો આ બાબતોમાં રસ ધરાવતા હોય તેઓ આ જે અરજી છે એ કરી શકે અને તેની જે માહિતી છે એની પણ ટોટલ વિગતો જે છે એ આપણે એની વેબસાઇટ ઉપરથી કે મેળવી લેજો. અને એમાં દરેક પણ જે દિવ્યાંગ મિત્રો હોય તેઓ જે આ માહિતી આપી શકતા હોય કે આને લગતું કામગીરી કરી શકતા હોય તો તેઓ આમાં જોડાઈ શકે છે. અને આનું જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 26 ફેબ્રુઆરી 2026 રહેશે. તો એ પહેલાં દરેક દિવ્યાંગ મિત્રો એનો લાભ લે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.